બેન, આજે તમને ખબર છે કે આ દુઃખદ ઘટના છે. આજે અમે શોક માટે બેઠા છીએ અહીંયા, કારણ કે આ રજૂઆત મારી 3 વર્ષથી છે. અને આ જે સોસાયટીના રેસિડેન્ટના લોકો છે તેની પણ આ 3-4 વર્ષથી લોકો લગાતાર રજૂઆત કરી રહ્યા છે. અને આ રસ્તો સ્પીડવેલથી કણકોટ જતો મેઇન રોડ છે. અહીંયા એન્જિનિયરિંગ કોલેજ, ગવર્મેન્ટ કોલેજ અને લાવુભાઈ ત્રિવેદી કોલેજ, કણકોટ ગામ, અનેક રેસિડેન્ટી, અનેક હોટલો આવેલી છે. છતાંય આજે સરકાર અને તંત્રનું ધ્યાન આની પર નથી પડતું. અને આજે જે આ કાર્યક્રમ બેન, જે ધરણા જે છે તે શોકના ધરણા છે. કારણ કે આજે આ સામાજિક કાર્યક્રમ છે. આની અંદર કોઈ આ પાર્ટીનો કાર્યક્રમ નથી, નથી ભારતીય જનતા પાર્ટીનો, નથી કોંગ્રેસનો કાર્યક્રમ, નથી આપનો, નથી બસપાનો, જે કાંઈ હોય કોઈ પણ પાર્ટી, આ કોઈનો કાર્યક્રમ નથી. અને હું આજે પણ એક આમ નાગરિક તરીકે અને જાગૃત નાગરિક તરીકે આજે અનશન ઉપર, ધરણા ઉપર બેઠો, કારણ કે દુઃખદ બેન ઘટના છે. આજે તમે જોઈ શકો છો, આજે આની અંદર હજારો લોકોની અવર જવર છે, હજારો વાહન અવર જવર છે. હોવા છતાંય આજે તંત્ર આમાં નિર્ભર થઈને અને જવાબ નથી આપતું. આજે મહાનગરપાલિકાના કમિશનર સાહેબનો હજી સુધી કોઈ પણ એક પણ આ રસ્તા વિશે વાત એને નથી કરી. આજે 10 દિવસ વીતી ગયા છે. મેં તારીખ 2/7ના રોજ આવેદનપત્ર આપ્યું હતું અને કીધું હતું કે અમે 10 દિવસ પછી અનશન ઉપર બેસવાના છીએ. હોવા છતાંય આ નિર્ભર તંત્ર થઈ ગયું છે રાજકોટનું. અને ખાસ કરીને તો મુખ્યમંત્રીશ્રીને અને વડાપ્રધાનશ્રીને મારી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે રાજકોટ મહાનગરપાલિકાનું જે તંત્ર છે તેને સુધારવામાં આવે અને તે સમિતિ બનાવીને મૂકવામાં આવે. કારણ કે રાજકોટની આર્થિક પરિસ્થિતિથી માંડી અને અત્યારે મંદીના માહોલની અંદર રાજકોટ હોય છે. અને લોકોના જે ચૂલા સળગતા નથી. અને આજે લોકો આ રસ્તા ઉપર વાહનો લઈને નીકળે છે, એની હાલત અત્યંત ખરાબ છે. કારણ કે વાહનોની અંદર એટલું બધું વેરેન્ટેજ આવે છે. અને ખાસ કરીને તો મારે બેન એ કહેવાનું છે કે આજે અહીંયા મહાનગરપાલિકાની, આજે મ્યુનિસિપલ કોર્પોરેશનની ખુદની ઇલેક્ટ્રિક બસો, એટલે મારા અંદાજે 1.5 થી 2 કરોડ રૂપિયાની એક બસ હોય એવી બસો અહીંયા ઘણી અનેક બસો નીકળે છે. એની પણ એને ખબર નથી. આ પૈસા ટેક્સના પૈસા, આજે આ લોકોના પૈસા છે. અને આજે આ ટેક્સના પૈસા ખોટા વેડફવામાં આવી રહ્યા છે. અનેક અમારી રજૂઆતો હોય છે કે 1 થી 1.5 લાખ રૂપિયા બિચારાને કેન્સર થયું હોય અને વેરો ન ભર્યો હોય એવા મકાનો આ રાજકોટની મહાનગરપાલિકાએ સીલ મારેલા છે. કારણ કે એવા લોકો પાસે બિચારો પૈસા નથી હોતા. અમારા જેવા સામાજિક લોકો પાસે એ લોકો આવે છે, અમે રજૂઆત લઈને જઈએ છીએ અને એમાંથી 50 રૂપિયા પણ ડિસ્કાઉન્ટ આપવામાં નથી આવતું. અને એ ટેક્સના પૈસા આજે આ વેડફી રહ્યા છે. તે દુઃખદ ઘટના છે. આજે રાજકોટ માટે ખૂબ જ દુઃખદ ઘટના છે. બેન, આ ભાજપનો કાર્યક્રમ જ નથી. અને ભાજપને પણ અમે રજૂઆત આ કરેલી છે અને ભાજપને પણ ખબર છે. પણ આ રસ્તા માટે, એટલે આ રસ્તાનું નામ મેં આપેલું છે રસ્તાનું રાજકારણ. અને કોંગ્રેસ અને ભાજપના નેતાઓ આની અંદર રાજકારણ કરી રહ્યા છે. તેના કારણે આ રોડ રદ થતો અને એના કારણે આજે નાના લોકો એની હાલત ખરાબ છે.